સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 23/11/2024 ને શનિવાર, કારતક વદ આઠમ તિથિ છે. આજના દિવસે કાલ ભૈરવની જન્મ જયંતિ છે. આજે કાલાષ્ટમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજના દિવસે નજીકમાં જ્યાં પણ કાળ ભૈરવનું કે ક્ષેત્રપાલ ભગવાનનું મંદિર હોય ત્યાં આગળ જઈ ભગવાનને કરણના ફૂલનો હાર ચડાવવો અને અડદિયું મળતું હોય તો અડદિયુંનું નૈવેદ્ય ધરાવવાનું. અડદની આઈટમની કોઈ પણ વસ્તુ બનાવીને ભગવાનને નૈવેદ્ય ધરાવવું જોઈએ. એનાથી ભગવાન કાલ ભૈરવ પ્રસન્ન થાય છે. એનાથી આપણું રક્ષણ થાય છે. કાલ ભૈરવ પણ છે ભગવાનના અંશ છે, ભગવાન શંકરના અંશ છે, મા આદ્ય શક્તિના પુત્ર છે. એ હંમેશા માટે આપણું રક્ષણ કરતા થઈ જાય છે. જો આજે કોઈ પણ જે નજીકમાં કાલ ભૈરવનું મંદિર હોય, ક્ષેત્રપાલ ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ જઈને ભગવાનને શ્રીફળ છે, કરણના ફૂલ છે, અડદની કોઈ આઈટમની બનાવેલી વસ્તુ છે, એવું ભગવાનને અર્પણ કરો. કોઈ અડદની આઈટમ ન મળે તો મિષ્ટાન, મીઠાઈ કોઈ પણ લઈ લો એ ભગવાનને ધરાવો. એ ધરાવાથી કાલ ભૈરવ ભગવાન પ્રસન્ન થાય છે. બહુ જ સરસ દિવસ છે. એમ તો આજે શનિવાર છે. શનિવાર એટલે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ. આજના દિવસે મઘા નક્ષત્ર છે. આજે બપોરે 12 વાગ્યા પહેલા નજીકમાં જ્યાં પણ ભગવાનનું મંદિર હોય તેમાં પીપળાનું ઝાડ હોય, શિવજીનું મંદિર હોય તો વધારે સારું. એ પીપળાના ઝાડની ફરતે દૂધ, જવ અને પાણી બપોરે 12 વાગ્યા સુધીમાં પીપળાની ફરતે ચડાવો અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી. આટલું કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને આપણી પર પિતૃની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. આજનો દિવસ ઘણો સારો છે. આ કાર્ય તમે કરી શકો. બપોરે 12 પહેલા, બપોરે 12 પછી ન જશો. ઘણા મંદિરોમાં બધી વ્યવસ્થાઓ હોય છે, ઘણાને એવું આપતા હોય છે, ઘણી જગ્યા પર નથી આપતા, તો ઘરેથી લઈને જાઓ. ત્યાં જઈને વાદ વિવાદ કરવાની ક્યાં આવશ્યકતા નથી. આપણી પાસે સાધન હોય તેનો જ ઉપયોગ કરો તો વધારે શ્રેષ્ઠ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ. આઠમ તિથિ આજે સાંજે 7:57 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નોમ તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મઘા. આ મઘા નક્ષત્ર સાંજે 7:27 પૂર્ણ થઈ જાય છે. મઘા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેજો, કારણ કે મઘા નક્ષત્ર એ પિતૃનું નક્ષત્ર છે. એમાં જન્મનાર વ્યક્તિ ખૂબ જીવનમાં સંઘર્ષ કરે છે અને એને સંતાનને લગતી પણ તકલીફો આવતી હોય છે. સાંજે 7:27 પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઇન્દ્ર. આ ઇન્દ્ર યોગ આજે બપોરે 11:41 પૂર્ણ થાય. ત્યાર પછી જે બાળકનો વૈદ્રુત યોગ ગણાશે. આ વૈદ્રુત યોગ જે છે એમાં જયારે બાળકનો જન્મ થાય ચોક્કસ પૂજા વિધિ. એ લોકો જીવનમાં ઘણું નુકસાન ભોગવતા થાય છે અને વૈદ્રુત યોગમાં જયારે જન્મ થાય ત્યારે એને માતાનું આરોગ્ય વાલે છે, બગડતું રહેતું હોય છે. આજના દિવસે બપોરે બરાબર 12:30 વાગે મહાદેવના મંદિરે જવું. ત્યાં તો આવતીકાલે બપોરે 12 વાગ્યા પહેલા, સવારે 7 થી 12 માં આવતીકાલે અથવા આજે બપોરે બરાબર 12:30 વાગે મહાદેવના મંદિરે જઈ એક કળશમાં ચોખ્ખું ખીલો કાઢી એની પર તાંબાનો કળશ લેવાનો, એની પર એક તરવણ મૂકી દો, એમાં કાળા તલ મૂકી દો, એમાં કંઈક દક્ષિણા મૂકી દો, ઉપર એક દીવો મૂકી દો. દીવો ચાલુ કરી કળશ હાથમાં રાખી ભગવાન શંકરને પ્રાર્થના કરો, હે પ્રભુ, અમારા કુટુંબ પરિવારનું રક્ષણ કરો, અમારા જીવનમાં જે કઈ દુઃખ, દરિદ્રતા, રોગ છે બધા દૂર કરો, અમારા સૌનું રક્ષણ કરો. એમ કરીને કળશ ભગવાન શંકરને અર્પણ કરો. જેને ન કર્યું હોય અત્યાર સુધીમાં ક્યારે પણ એ લોકો કરી શકે છે. એનાથી ઘણો ફાયદો થશે, આરોગ્ય પણ સારું થશે અને બીજી બધી પણ ઉપાધિઓ દૂર થશે. તો આ વૈદ્રુત યુગમાં જયારે બાળકનો જન્મ થાય તેને પણ ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ આજે સવારે 6:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિ નક્ષત્ર છે મન, એટલે સિંહ રાશિ સૂર્યનારાયણ ભગવાન છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ એ બધાની રાશિ સિંહ. આ સિંહ રાશિ 25 તારીખે વર્ષ કે 5 અને 2 મિનિટ સુધી એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ એ રાશિમાં. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું.
જે મિત્રો આજના દિવસે સવારમાં ઉઠીને આજનું શુકન કરી લેજો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. મારા સબસ્ક્રાઇબ મિત્રો, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતની ભાગ લેવા જઈ રહ્યું છે, યા કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની શક્તિની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસો તમે જે કંઈ કાર્ય કરવા માટે નીકળો છો તો કરતા પહેલા શુકન કરીને નીકળો. શુકન કરીને નીકળશો તો કાર્યમાં ઓછું વિઘ્ન આવે. આજના દિવસે ખાસ કરીને શનિવાર છે તો આજે ભિખારીને ભોજન કરવાનું બહુ જ મહત્વ, ભિક્ષુક ભોજન. આજે મઘા નક્ષત્ર છે, ભિક્ષુકને ભોજન કરાવવાથી પિતૃ તૃપ્ત થશે. કોઈ પણ ગરીબ વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ અપાવો, મેડિકલ લગતી બાબતમાં કંઈ એને દાન પૂન કરો તો પણ તમારા પિતૃ પ્રસન્ન થશે, ઘરમાંથી રોગ જશે. ઘણી બધી સંસ્થાઓ છે જે લોકો આવી વ્યક્તિઓને મદદ કરતી હોય છે જ્યારે પણ કોઈ હેલ્થ પ્રોબ્લેમ આવે છે ત્યારે, તો તેવી સંસ્થાઓમાં જઈને પણ તમે દાન કરી શકો એની નિમિત્તે, તો પણ ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. અને જ્યારે શનિની પનોતી ચાલતી હોય એ લોકો કરી દો, ઘણો લાભ થશે એમાં. આજે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરો, ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને નીકળો. આજે કોઈ પણ કામ કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. કાર્યનો પ્રારંભ કરવા માંગતા હોય, કોઈ યાત્રા પ્રારંભ કરવા માંગતા હોય, કોઈ પૂજાનો પ્રારંભ કરવા માંગતો હોય, તો કોઈ વસ્તુની ખરીદી કરવા માંગતો હોય તો ત્યાં આપણે સમય જોઈએ. તો આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારના કાર્ય કરો છો તેમાં સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસ ન મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. બને ત્યાં સુધી આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન ગૃહ પ્રવેશ કરશો, ન કોઈ પણ વસ્તુનો વેપાર વ્યવસાય કરશો, કારણ કે જે કાર્ય કરશો એમાં વારે ઘડીએ મોટું નુકસાન થશે અને નુકસાન થવાને કારણે તેને તમને એ વસ્તુ કરતા કિંમતનો ખર્ચો વધી જશે. કોઈ વાહન ખરીદી કરે તેમાં એટલું બધું નુકસાન આવે કે તમારે લીધેલું અર્થ નહીં રહે. મકાન લીધું તો તેમાં રિપેરિંગ કામ બહુ. આજના દિવસે કોઈ પણ વસ્તુ ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી વાહન ચલાવતા ખૂબ જ સાચવવું પડે. વાહન વ્યવહારથી અકસ્માત થવાના યોગ ઉભા થાય. નવા વસ્ત્ર માટે હું કાયમ કહું છું, જે ક્યારે કોઈ ન પહેર્યા હોય તેને નવા વસ્ત્ર સમજ. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે સાંજે 7:27 સુધીમાં, પરંતુ સાંજે 7:27 થી લઈ આવતીકાલે રાત્રે 10:16 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. આ સમયગાળા દરમિયાન તમારે જો કોઈ વસ્તુ ખોવાઈ જાય તો મળવાની શક્યતા બિલકુલ નથી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, ખરીદી કરો છો, વેચાણ કરો છો તો કોર્ટ કચેરીમાં કોઈ કાર્ય ઉભું થઈ શકે, એને લગતું કોઈ અડચણ આવી શકે. સુખ સગવડ મળે છે તમને, પરંતુ તમે જે કામ કરો છો ને એમાં કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકે. એટલા માટે તમે જે કંઈ ખરીદી કરો, વેચાણ કરો, કંઈ પણ કરો છો તો તેમાં ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કરજો કે એમાં કંઈક આવી ઉપાધિ વાળું ન હોય, નહીંતર તમારી પર એ બધું આવી શકે છે. દસ્તાવેજ ઉપર સાઇન કરો છો તો ધ્યાન રાખીને કરો કે પ્લોટ ખરેખર કાયદેસર વ્યવસ્થિત છે કે નહીં, એની પર કોઈ કેસ બેસ નથી ચાલતો ને, એ ધ્યાન રાખો પછી કાર્ય કરો. એવી જ રીતે કોઈ વાહન વ્યવહાર ખરીદી કરો છો તો પણ આ ધ્યાન રાખો. આજે કોઈ પણ કાર્ય કરો છો તો ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કરવું યોગ્ય નથી. આજે નવા વસ્તુ ધારણ કરશો તો સરકાર તરફથી કઈ મોટી મુસીબત આવી શકે, દરોડા લાંચમાં ફસી શકો છો, અને નવા વસ્તુ કરવા માટે પણ યોગ્ય સમય નથી. ગાડી વાહન વ્યવહાર ચલાવતા હોય તો પોલીસ વાળા તમે દંડ કરી શકે. એટલે નવા વસ્તુ ધારણ કરો તો આવું બધું કંઈક ને કંઈક નુકસાન થઈ શકે એવો આજનો દિવસ છે. આજે સાંજે 7:27 થી લઈ આવતીકાલે રાત્રે 10:16 સુધીમાં તમે આજે લગ્ન માટે તારીખ આપેલી છે, લગ્નના મુહૂર્તો છે, લગ્ન થઈ શકે છે. આજે વાસ્તુ કરવા માટે કોઈ મુહૂર્ત નથી આપ્યું ને
ખાત મુહૂર્ત માટે આજે મુહૂર્ત આપેલ છે. 11:41 સુધી જ આજે ખાત મુહૂર્ત થઈ શકે એમ છે. ખાત મુહૂર્ત થઈ શકે છે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અતિથિને માસનમાં શ્રોત્રમ પરમ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે અષ્ટમીયામ મંદવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ.
હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.